નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, आग लगी चहु और अविद्या की अति भारी, अधो ऊर्ध्व मध्य दिशो दिश भुजा प्रसारी, विषय भोग विलास कर्मिको कर्म दृढ़ायो, कवि गुण पंडित झान ताही ले तहा डुबायो, तेहि वाक झाड़ डारी विकट नर नारी आवृत किए, जन मुकुंद मद मच्छर लग्यो यूं माया वश कर लिए. ત્યારે રૂપશંકરે કહ્યું છે, મોરે તો હું એમ જાણતો જે અવિદ્યા બીજે ઠેકાણે છે, ને હવે તે એમ જણાણું જે અવિદ્યા અહીં જ રહી છે. ત્યારે સ્વામી બોલ્યા છે, અવિદ્યાનું સાસરું જ અહીં છે. તે જ્યાં ત્યાં જઈને અવિદ્યાને પોતાનું રૂપ ઉઘાડું કરવું છે, અને અમારે ભગવાનનું ને અમારું રૂપ ઉઘાડું કરવું છે. અને બીજાના મનમાં તો એમ છે જે જૂનાગઢના મંદિરનું તો સ્વામી નહીં હોય ત્યારે પડી ભાંગશે, પણ મહારાજની ને મોટા સાધુની દ્રષ્ટિ છે તો સર્વોપરી કરવું છે. ને વીજળીનો ઝબકારો દેખીને ગધેડીએ પાટું નાખવા માંડી. તેણે કરીને વીજળી આળસવાની છે નહીં, ને પાટું નાખી નાખીને પગ તો ભાગી જશે. તેમ અવિદ્યાએ કરીને પોતાના જીવનું ભૂંડું કરશે, ને મહારાજનું ને મોટા સાધુનું કર્તવ્ય હશે તે તો ખોટું નહીં થાય. આજ તો સત્સંગમાં ભગવાન પ્રગટ બિરાજે છે, નહીં તો 20-20 વર્ષના સંસાર મૂકીને કેમ ચાલ્યા આવે. ને કામ ક્રોધાદિક તો એવા બળિયા છે જે શિવ બ્રહ્માદિકની પણ લાજ લીધી છે, અને એ કામાદિક જેને વિશે આવે છે તેને ગળી જાય છે. તે આજ તો મહારાજે ને મોટા સાધુએ ઠોઈ રાખ્યા છે. જેમ બ્રહ્માંડથી પર મહાજળ છે તેમાં મોટા મોટા મચ્છ છે. તે બ્રહ્માંડની સમીપે આવે તો આખા બ્રહ્માંડને ગળી જાય એવડા મોટા છે. પણ પ્રદ્યુમ્નને ચોકીમાં રાખ્યા છે, તે જો બ્રહ્માંડની સમીપે ગળવા આવે તો માથામાં ગદા મારે, તે કરોડ જોજન જાતા રહે. તેમ કામ ક્રોધાદિકને તો મહારાજે ને મોટા સાધુએ ઠોઈ રાખ્યા છે, નહીતર આમાં રહેવાય નહીં. એમ કહીને બોલ્યા છે, આ ગિરનાર છે તેને ઉડાડવાનો મનસૂબો થાય છે. ત્યારે કહ્યું છે, ના મહારાજ. પછી સ્વામી બોલ્યા છે, મનમાં ધાર્યું નથી, નહીં તો ઉડાડી મૂકીએ. કેમ જે પૃથ્વીના મનુષ્ય સર્વેને ભેગા કરીએ, ને લુહાર માત્ર માંડે લોઢા કાઢવા, ને આપણે માંડીએ સુરંગો દઈને ઉડાડવા, તો 4-5 વર્ષમાં ચૂરે ચૂરા કરીને ઉડાડી મૂકીએ. તેમ કામ ક્રોધાદિક ગમે તેવા બળિયા હોય, પણ જો મનમાં ધારીએ તો ઉડાડી મૂકીએ, એમાં કંઈ સંશય નથી. સ્વામી એમ વાત કરી છે, આજ તો પુરુષોત્તમ અક્ષરધામને મુક્તે સહિત પધાર્યા છે. તે ભેળા અનંત ધામોના ભગવાન તેના મુક્તે સહિત અહીં પધાર્યા છે. તે શા સારું તો પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા અહીં આવ્યા છે, નહીં તો આવો ભીડો વેઠાય કેમ. તે મહારાજે કહ્યું છે, એ અવતારમાં 3 ભીડામાં આવ્યા છે, ને આજ તો બધાઈને ભીડામાં લેવા છે. એમ કહીને વળી બોલ્યા છે, બીજાના જન્મ છે તે તો પોતપોતાની ખોટ મુકાવે ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા સારું છે, ને એકાંતિકના જન્મ છે તે તો અનંત જીવોને બ્રહ્મરૂપ કરવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવા સારું આ પૃથ્વીને વિશે પધારે છે. ને આ વાતો છે તે તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી તેના અંગની છે. તે આ સાધારણ જીવમાં નાખી દીધી છે, તે પથ પડતી નથી.
ને ઉલટી થઈ જાય છે. જેમ 100 જન્મનો શુદ્ધ બ્રાહ્મણ હોય તેના પેટમાં સોમવલ્લી ઔષધિ રહે છે ને એવો ન હોય તેના પેટમાં રહેતી નથી, તેમ અક્ષરધામનો મુક્ત હોય તેને આ વાત પથ પડે છે. બીજાને તો ઉલટી થઈ જાય છે પણ પથ પડતી નથી. પથ પડે એટલા આપણે મુક્ત કહેવાય, પથ ન પડે એટલા પામર જીવ કહેવાય. આ સત્સંગના નિયમો, આ સત્સંગમાં મૂકેલો વૈરાગ, આત્મવિચાર, ભગવાનના સ્વરૂપનો યથાર્થ મહિમા જેટલે આપણને અનુકૂળ પડે છે, ગમે છે, એમાં રુચિ બંધાય એટલા આપણે મુક્ત. અને નથી ગમતું આપણને અવળું દેખાય છે એમાં એટલા આપણે પામર જીવ છે. કે ઘોડાને ખારેક ખવડાવો તો પેટ તોડા થઈ જાય, એમ પામર જીવને જો આ વાતો કરી હોય તો પેટ તોડા થઈ જાય ને. કારણ કે એની રુચિ અને હામી વાત બે વિરોધ પક્ષમાં જાય છે. કારણ કે સત્સંગ છે તો નિર્વાસનિક થવા માટે છે અને જગતના જીવાત્માઓ છે તો વિષય ભોગ ઉભા કરવા માટેની પ્રવૃત્તિ છે. એકને આમ જાવું ને એકને આમ જાવું મેળ આવે? એક ગાડામાં બે બાજુ બળદ જોડ્યા, ગાડું ઊભું રાખીને બે બાજુ બળદ જોડ્યા. એમ આપણે આવું થાય છે, બે બળદ જોડીએ છીએ આપણે. અહીંયા આવીને સાધુ પાસે આમ જોડીએ અને સંસારમાં જઈને આમ જોડી, બે બાજુ એક ખરખું. અહીંયા ઉભા છે 35 વર્ષ 60 વર્ષ તો આપણને ત્યાં જ ઉભા છે. શું કામ? અડધું સંસાર તરફ ખેંચીએ, અડધું મોક્ષ તરફ ખેંચીએ તો બેની શક્તિ હરખી થઈ જાય એટલે આપણે ત્યાં ત્યાં એવું જ થાય છે ને. અડધો આપણો ઈશક કઈ બાજુ આમ, અડધું આમ, એક પગ આય ને એક પગ અક્ષરધામમાં લ્યો, એક પગ સત્સંગમાં ને એક જગતમાં. બે ટાંટિયા પકડી રાખે પછી જાય ક્યાં? એક સત્સંગમાં ખોડી દીધો, એક જગતમાં ઊંડો બેહાડી દીધો પાણા ધરબી ભેંના ખીલાની ગોળે. અને એક ટાંટીઓ ચહકે એમ નથી તો એ માણા કેટલી ગતિ કરે? કાંઈ ન કરે. આગ લગી ચહુ ઓર અવિદ્યા કી અતિ ભારી. મોટા સંતોની દ્રષ્ટિ છે. આપણને ચારી બાજુ રાત રચેલું, જમાના સુધરાક, જમાના બગડ્યા. જૂના વખતમાં શું હતું? હા, તો જમાના સુધરા. મંદિરે જવું હોય તો શનિ લઈને તરત પોગાઈ જાય. પેલા હાલી હાલી કાઈ જતા તો પોગતા નહોતા. જાત્રા કરવાની અનુકૂળ, ધર્માદા કરવાની અનુકૂળ, ઘરમાં બંગલો બાંધી ઠાકોરજીનું સિંહાસન કરવું હોય તો 5 પૈસા છે. પેલા ક્યાં કઈ હતું? પૂજા જોળીમાં નાખતા, ખહરાની મૂર્તિ, નાળિયેરની કાટલીમાંથી ઓલું ચંદન ગહવાનું બનાવે ઓરીસો. આમાં કેમ ભક્તિ કરવી? આજે બધી સગવડ છે એટલે ભક્તિ ઓવરફ્લો જાય છે. નર્મદા જેમ ક્યારેક ઓવરફ્લો જાય ને એમ ક્યારેક ઓવરફ્લો જાય સત્સંગ. લ્યો, સ્વામી તો એમ કે ઓહો આગ લગી ચહુ ઓર અવિદ્યા કી અતિ ભારી. ચારી બાજુ માયાનો ભયંકર આગ લાગી છે, કોઈ બચી શકે એમ નથી એમાંથી. એવો ચક્રાવો લીધો છે તમામને આવરી લીધા, એક પણ એમાંથી બચવા સમર્થ નથી. કોણ? મોટા મોટા ધર્મગુરુઓ લ્યો, તપસ્વી લ્યો, જ્ઞાની લ્યો, ધ્યાની લ્યો, જગતના જીવો તમામને આવરી લીધા. કોઈને? અવિદ્યાએ. 200 વર્ષ પહેલા આટલી અવિદ્યા હતી. હવે એના ગુણાકાર થયા કરે છે, સરવાળા થયા કરે છે, બાદ બાકી ભાંગાકાર શું થાય છે? કેમ અત્યારે તમારે શું માયા નડે શીખ્યો જી? શું નડે? કોઈ ના પડે છે તમને? મોઢા આડો હાથ જાય, કાન ટુમડા નાખી દે, કોઈ ડામણ દે છે તમને પગે? કોણ ના પાડે?
વાતાવરણ જ એવું છે કે ત્યાં તમે ભગવાન ન ભજી શકો. આજે જીવને જો તક મળે ને તો એ ભરોંડાની ઘોડે ઉતરે. તઈ ગોપાળન સ્વામી વાતમાં લખ્યું, ભગવાન જો આપણને એમ કે પૃથ્વી પર ફરીવાર તમારે જન્મ લેવાનો છે, તો કેવી જગ્યાએ જન્મ લેવો? હાવ ગરીબ ધર્મનિષ્ઠ બ્રાહ્મણ હોય અને ત્યાં કોઈ કન્યા આપવા તૈયાર ન હોય ગરીબડાને, એવે ઠેકાણે જન્મ લેવો. એટલે સેજે સેજે સંસાર છોડવામાં કઠણ ન પડે. પણ રજવાડાઓ હોય, વહાણવટ ચાલતા હોય, કંઈક દામ હોય, એમાંથી નીકળવું કઠણ બહુ. જેટલો ઊંડો ખાડો કાદવથી ભરેલો, એમાંથી નીકળવું. પગ દઈ તો એવું ચીકણું થઈ ગયું હોય તો પગ લપસીને પડે હેઠું પાછું, અને હાવ કોરું ધાકડો તો ફટાફટ ચડી જાય છે. તો હકીકત છે. વિષયનો સંયોગ છે ભક્તિમાં બહુ બાધા આપે છે. શ્રીજી મહારાજનો સંપ્રદાય તો ભક્તિ સંપ્રદાય છે, છતાં આમાં વૈરાગ આત્મનિષ્ઠા મૂકવાની શું જરૂર પડી? શેની રસોઈ છે? તો કે મોતિયા લાડુની. પછી તપાસ કર્યો, આ શું છે? તો કે શાક. આ શું છે? તો કે મરચા. આ બધાની શું જરૂર પડી? જોઈ ને, તે આ ભક્તિ સંપ્રદાય હોવા છતાં વૈરાગની શું જરૂર પડી? એ જરૂર પડે. હિમાલયની યાત્રાએ નીકળ્યો, લાકડી ભેગી લીધી, પણ લાકડીની શું જરૂર? કૂતરા નથી હિમાલયમાં. તો કે બરફનો એરિયો છે, બરફમાં લપસી ન જવાય, એટલે અણીવાળી લાકડી હોય તો ટેકે 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 ગતિ થાય. એમાં જગત અનંત વિષયો, વૈભવો, રૂપ, રંગ, આકાંક્ષાઓ, તૃષ્ણાઓ એનાથી ભરેલું છે. અને એમાં ભક્તિ કરવી એ તો બહુ કઠિન છે. જો વૈરાગ ન હોય તો ગમે ત્યાં જીવાત્માની વૃત્તિ લપસી જાય. વૃત્તિ વિવાહમાં નિષ્કળાનંદ સામે વૈરાગની ચૂંદડી કીધી છે, અને એ ચૂંદડી જેને ઓઢી એ જ પ્રિયતમ પતિને મળી શકે છે, બાકી બીજા મળી શકતા નથી. વૈરાગ વિના જો આ સંસારમાં કોઈ મોક્ષ માર્ગે હાલવા ગયો, એ આજકાલ કે આગળ લપસી જ પડવાનું. કેમ? ગમે ત્યાં લપસી પડશે. મહારાજ કે કઈ સારા પદાર્થ મળે તો જ વૃત્તિ એમાં ડોલે એવું નથી. કોઈને ખારું ભાવે, કોઈને ખાટું ભાવે, કોઈને આવું ભાવે. ત્યાં શ્રીમંતોને જ પોતાના છોકરાને વિશે પ્રીતિ હોય ને ગરીબને ન હોય એવું હોય? એવું હોય? ગાયને પોતાના વાછડામાં પ્રીતિ છે તો ભૂંડડાના બચ્ચામાં પ્રીતિ ન હોય? કેટલી હોય? ઓલાને જેટલી છે એટલી જ એમાં હોય. જુવાનને પોતાના શરીરમાં આસક્તિ હોય તો ગઈઢાને પોતાના શરીરમાં ન હોય? હે? ગઈઢા બેઠા વાહ ચોટલી ખેંચી હોય તો હે નહીં, એને મારવા માટે પોગી ન વાગે, પણ જીભડી તો 120 ની સ્પીડે હાલે. બોલો, એટલે દરેકને આસક્તિ સેમ છે. તો આમાંથી આત્માને નોખો પાડવો. અસંગ શસ્ત્રેણ દ્રઢેણ છિત્વા. વૈરાગ રૂપી તીક્ષી તલવારથી આત્માના જગત સાથેના બંધનો એને કાપી નાખવા. અસંગ વૈરાગ. સંગ એટલે આસક્તિ. આસક્તિ નહીં એના વૈરાગ. તો એ રૂપી સમજણ છે આપણને કે વૈરાગ એક પ્રક્રિયા છે. ખોટી વાત છે. વૈરાગમાં કોઈ પ્રક્રિયા ને, ત્યાગમાં પ્રક્રિયા છે. ઘેરેથી ભાગે અને જંગલમાં ઝાડવા હેઠે પર્ણકુટી બાંધીને આશ્રમ બનાવે, અને શું કહેવાય? ત્યાગ કર્યો છે. જગતને છોડી અને ભાગ્યું. તમે તમારા ખીચામાં 500 નોટ હોય લઈને તમે ઘા કરો, ત્યાગ કર્યો છે. અને એમાં કોઈ ગુંડો ભટકાણો, તારા ખીચામાં શું છે? તો કે 50,000 રૂપિયા હે, કાઢ્યા અને એના હાથમાં આપી દીધા. ત્યાગ છે ને? ત્યાગ તો છે જ ને. કાઢીને આપ્યું, ત્યાગ તો કર્યો, પણ વૈરાગ નથી કે આસક્તિ છૂટી ગઈ. તો વૈરાગ વિના ક્યારે અંતરમાંથી આત્મા અલગ ન થાય. તો વૈરાગ ખાલી સમજણ છે, ત્યાગ નથી. જનકના દિલમાં એક સમજણ પ્રગટી, અને એ સમજણથી જગત અને આત્મા બે અલગ થઈ ગયા. એ સમજણને આપણે વૈરાગ કહી શકીએ.
વિવેકનું નામ વૈરાગ છે. આત્મા આવો છે, જગત આવું છે, ભગવાન આવા છે, આ ત્રણેયનો જે યથાર્થ જ્ઞાન, અને ત્યાર પછી આત્મા, ભગવાન ને જગત, આ ત્રણેયનો પરસ્પર હરખામણી થઈ કે આ આવું છે, આ આવું છે, જગત આવું છે. તો ઓલાની દ્રષ્ટિએ જગત કૂચો થઈ ગયો. કૂચા તો કાઢી નાખાય ને. તમે શેરડી ખાતા હોય તે રસ કાઢી નાખો છો, છોતા કાઢી નાખો છો? ના ના, મોઢા માંદડીઓ મૂકીને નાકથી દબાવીને રસ ઊંધું મોઢું રહીને કાઢી નાખો, પછી છોતા અંદર જવા દો. તો આ સંસારમાં જન્મેલો મુમુક્ષુ આશ્ર દ્રષ્ટિએ સંત સમાગમ કરીને ત્રણેય તત્વોને જોઈ લે, અને ત્યાર પછી કુચ્ચા કાઢી નાખે. તો આપણે કુચ્ચા જાણી કાઢીએ છીએ કે એક જંપુરી લક્ષોરાશીના ભયથી છોડી દઈએ છીએ, બીકથી છોડીએ છીએ. કુચ્ચો માની નથી છોડ્યું કે આપણને કોઈ સારું રૂપ દેખાય ત્યારે કુચ્ચો માનીને એક પાછી લઈ લઈએ છીએ, કે ધર્મમાં ફેર પડી જાય તો આપણને જંપુરી મળે એટલે પાછું વળીએ છીએ. કુચ્ચો દેખાય છે. અને ગોપીઓને કેવું દેખાણું? કુચ્ચો, ઝેર જેવું દેખાણું. આપણે કંઈક સંસારમાં કોઈ વસ્તુ ઝેર જેવી નથી, કુચ્ચો નથી થઈ, કચરો નથી થઈ ગયું, પણ નિયમથી અને એક છોડવું જોઈએ આવા નિયમથી છોડીએ છીએ. પણ ગમતું નથી, ફૂગ ચડે છે, ગંધાય છે, આવું નથી થતું. થાય છે ના રે? એકાદશી કઈ આપણને ભાવતું નથી એવું નથી, પણ એકાદશી કરવી જોઈએ, કારણ કે સ્વામિનારાયણના છે અને સ્વામિનારાયણ શિક્ષા આપતું લખ્યું એકાદશી ઉપવાસ કરવો એટલે કર્યો. બાકી મોઢા પાસે કોળીઓ લઈ જાય ઓબકો થઈ જાય. કેમ? તો કરીએ છીએ, સ્વાભાવિક નથી. તો જે કરીએ છીએ એ બધું ત્યાગ અને ધર્મમાં જાય, પણ ગમતું જ નથી એના વૈરાગ કહેવાય. અને ભગવત સ્વરૂપમાં ડૂબી ગયો એટલે નથી રાગ કે દ્વેષ, એનું નામ પરમ ભક્તિ કહેવાય. એને ખબર જ નથી જગત છે. સુખદેવજીની પેટે જગતનો કોઈ આકાર સુખદેવજીને દેખાતો જ નથી. એવું થતું છે કે જગતનો કોઈ આકાર દેખાતો નથી. તમે દરિયાકાંઠે જાઓ અને ભેદ દ્રષ્ટિ રાખો, તમને મોજા દેખાશે, ટીપા દેખાય બધું, પણ પાણી દ્રષ્ટિએ જુઓ તો એક પાણી જ દેખાય, બીજું કાંઈ નહીં દેખાય. એમ આ જગતમાં જો ભગવત સ્વરૂપની દ્રષ્ટિએ જોવે તો એટલો એમાં ડૂબી જાય છે કે ઓલો આકાર એની દ્રષ્ટિમાં આવતો નથી. મહારાજે પણ આ વાત શંકરાચાર્યના મત અનુસાર પણ મહારાજ બોલ્યા છે કે શંકરાચાર્ય એમ કીધું કોઈ બીજા તત્વોનો ભેદ છે નહીં, એક બ્રહ્મ સિવાય કોઈ વસ્તુ છે નહીં. જીવ ઈશ્વર માયા એ આદિ કઈ નથી, કોઈ ભેદ છે જ નહીં. તો મહારાજ કીધું શંકરાચાર્ય એવી સ્થિતિએ ઉભા હતા ને, એટલે એ સ્થિતિને આધારે એને ભેદ દેખાયા નહીં, બાકી ભેદ તો છે. દ્રષ્ટાંત કેવું આપ્યું? સૂર્યના રથમાં બેઠો એને માટે રાત્રિ દિવસ એવા બે ભેદ. એને એ પૂછો કે રાત્રિ છે તો કે નથી, સંધ્યા છે તો કે નથી, સવાર છે તો કે નથી, બપોર છે તો કે નથી. એને બપોર કે સવાર, રાત કે દિવસ, સંધ્યા કોઈ વસ્તુ કેમ? સૂર્યના રથમાં બેઠો એટલે નથી, બાકી છે કે નહીં? છે, પણ એવે ઠેકાણે જઈને બેસી ગયો એના માટે ભેદ બુદ્ધિ નાશ પામી ગઈ. ત્યારે આપણે જ્યાં સુધી દેહ ભાવમાં છીએ, લોક ભાવમાં છીએ, ત્યાં સુધી આપણા માટે બધા વિધિ નિશ્ચય સત્ય છે. પણ જયારે એ ઓલી સ્થિતિએ બેસી જાય પછી એને કશો ભેદ નથી, હોવા છતાં એને પછી દેખાતો નથી. અબજોપતિ શેઠી અને 5 10 8 આની, રૂપિયો, 1.5 રૂપિયો, 1.25 રૂપિયો, આમાં પછી બહુ એ શેઠીઓ હવા રૂપિયો કોઈને આપે અને સામેથી 1.25 રૂપિયા મળી જાય, ખુશ થઈ જાય કે નહીં? એને એમાં કોઈ, કારણ કે એની દ્રષ્ટિ જ એટલી બધી ઊંચી વહી ગઈ કે હવે આ ભેદ એને તૂટી જાય. તમે નાના હતા તમારા પપ્પાએ પોપટ લઈ દીધો પ્લાસ્ટિકનો, એક હાથી લઈ દીધો હતો,
પછી ભાઈએ તોડી નાખ્યું, પછી રોયા. આજ રોતો હોય તો એ સમજાવીએ આપણે. હવે બેટા હું રડશો, હવે બીજું રમકડું લઈ આવશું આપણે. એટલે કેટલું જ્ઞાન પ્રગટી ગયું. જો સ્થિતિ કેટલી ઊંચી વહી ગઈ એની. નાના રમકડા માટે રડતા નથી, મોટા રમકડા માટે ખાલી રડે. પણ રમકડા માટે રડીએ છીએ ત્યાં સુધી બાળક ખરો, મૂછાળો બાળક, હાલો ને, કેવો મૂછાળો બાળક. પણ જ્યાં સુધી જગતના પદાર્થ સામેથી રડે છે ત્યાં સુધી બાળક તો 100%. બાળક નથી મીઠો, પણ થોડો વીઆઈપી બાળક છે એમ. પણ જયારે દ્રષ્ટિ બદલી ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ આ છે. સ્વામી જે વાતો કરે છે એક પરભાવના સ્થાનકે બેસીને બોલ્યા કરે, એટલે આપણને નવીન લાગ્યા કરે. સ્વામી કે આગ લગી ચહુ ઓર, અવિદ્યા કી હતી ભારી. વૃંદાવન વાસીએ કૃષ્ણ ભગવાનને કીધું, કૃષ્ણ આ ચારી બાજુ દાવાનો લાગ્યો છે ને વચ્ચે રહી ગયા, શું કરવું હવે? ભગવાન કે આંખે વીજ જાઓ. આંખે બંધ કરી દીધી. આપણે બંધ કરીએ? ઘરમાં બેઠા હોય ને આગ લાગી હોય તો હા આંખ બંધ કરી દો. ફોન કરો જોગી સ્વામી, સ્વામી આગ લાગી ઘરમાં, શું કરું? તો આંખ બંધ કરીને બેસી જાઓ. બે આંખ બંધ કરી. ફોન કરવાય કોણ નવરો છે? હાથને માળેથી ખાબે કી સીધા વિચારવા કોણ નવરો છે? જરા વૃંદાવન વાસીને બાલકૃષ્ણ ઉપર કેટલો ભરોસો. બાલકૃષ્ણ ચારી બાજુ આગ લાગીને વચ્ચે રહી ગયા, શું કરવું? તો કે આંખ બંધ કરી દો. બધા આંખ બંધ કરીને બેસી ગયા. લો ચારી બાજુ ભડ 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 આંખ બાળવા મળી. જે બધા આંખ બંધ કરી એટલે ભગવાન હાથ રાખીને હળાટ બધી આંખ પી ગયા. અને બીજી સેકન્ડે કે આંખ ખોલ નાખો, ખોલ નાખી ત્યાં આગ નામે કઈ નહીં. એટલે કૃષ્ણ ક્યાંય ગયું? તો કે ગયું, વરસાદ ઠરી ગયું. ભગવાન ઉપર ભરોસો કેટલો છે. આપણે ચારી બાજુ શું છે? લાગી છે, દજાડે છે. કેમ છો? તો કે મજા છે, મજા છે. ચારી બાજુ આગ છે પણ ખબર નહીં. આગ એટલી સેટિંગ થઈ ગઈ છે. આ એસ્કીમો બરફના પહાડોમાં ગુફા કરી અને એમાં રે. બોલો, બરફની ગુફાઓ કરી અને એમાં રે. અહીંયા જઈને એક મુસાફર કે ભાઈ અહીંયા કઈ ધાબળો કે ગોદરું મળશે? તો કે હમણાં જ બહુ ઠંડી પડતી નથી, એટલે હમણાં કઈ વ્યવસ્થા નથી, ઠંડી પડે તો જોઈશું. લો બરફમાં રહે, કારણ કે એના શરીરો, એની વ્યવસ્થા, એની તાસીર એમાં રહી રહીને એ ટાઈપની જ હોય છે. એને એમાં ઠંડી ન લાગે ને આપણે અહીંયા ગયા હોય તો કે ને અમેરિકા જાય બહુ ઠંડી લાગે, ત્યાંના લોકોને સેટ થઈ. અહીંયા આવે તો એને ગરમી બહુ થાય ને આપણને અહીંયા ઠંડી બહુ લાગે. કેમ? આપણને આ ગરમીમાં તાસીર, હા અમેરિકા છોકરા આવે તો રોયા જ કરે, ગરમી બહુ લાગે ને આપણને લાગે છે ગરમી. રોયા કરીશ કઈ? એને સમજાવવા પ્રયાસ કરી. કોને? ઓલાને સમજે ને કે તું હવે તમે ટેવાઈ જા, આ બહુ સારું છે, ગરમ દેશ, ઉર્જા મળે. ત્યારે મોટા સંતો આ લોકમાં આવે ત્યારે આ બાજુ જોઈને એને તો એમ જ થાય, ઓહો ચારી બાજુ માયા માયા, જ્યાં જુઓ ત્યાં અહમ. કયો પ્રાણી શરીરને પોતાનું રૂપ નહીં માનતું હોય? એવો કોણ? તો સત્સંગમાં આટો મારો ને, ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વમાં, કે સત્સંગમાં કોણ પોતાના દેહને પોતાનું રૂપ માનતો નથી? અને દેહના ધર્મો એમાં કોણ અટવાતો નથી? એટલે ત્યાંમાં તેવા આત્મનિષ્ઠ પુરુષોને આમ દ્રષ્ટિ કરે શું દેખાતું હોય? એટલે સાધુ એનો કીધું, આજ તો સ્વપ્ન આવ્યું તો સ્વપ્નમાં દુનિયાના બધા જ માણસો ઘાસ ખાતા હતા. કે લો બધા ઘાસ ખાતા હતા, કે બધા જ ઘાસ ખાતા હતા. લાલુ પ્રસાદ ની હારો હોય નહી તો હા બધા લોકો ઘાસ ખાતા હતા. કોઈ ગદબ ખાતા હતા, કોઈ મકાઈ ખાતા હતા, કોઈ આ ખાતા હતા, કોઈ ખડ ખાતા હતા, કોઈ ચડતા હતા, કોઈ ગમેને ખાતા હતા. એવું છે ને? પણ બધા ઘાસ ખાતા હતા. એટલે અર્થ શું થયો? કે આત્મનિષ્ઠ સંત એમ કેવા માંગે છે
આત્મદ્રષ્ટિએ પંચ વિષય છે એ તો ઘાસ છે, કારણ કે ઇન્દ્રિયો અંતઃકરણનો ગુજારો છે, એ આત્માનો ખોરાક નથી. પણ આત્મા ઇન્દ્રિયો રૂપ થઈને પંચ વિષય ભોગવે તો શું કહેવાય? ઘાસ ખાય છે. શું કરે છે? તમામ આત્માઓ ઘાસ ખાય છે. બોલો, આવા જ મેં જોયા. સિંહ હોતી ઘાસ ખાય. બોલો, માણા ઘાસ ખાય. માણા ઘાસ ખાવા મળે પશુ રોતા જ હોય ને કે હવે આપણા ભાગમાં નહીં આવવા દે, કારણ કે આનો ખોરાક તો ભાઈ ભાઈ અબજો રૂપિયા ચાવી જાય, મોટા મોટા ચેક ડેમ ચાવી જાય. આનો ખોરાક તો કેવડો. હવે આ ઘાસ ખાવા મળ્યો, હવે તો આપણા ભાગમાં ડાખડું રહેવા નહીં દે. બધાને ઘાસ ખાતા જોયા. કોને? આત્માઓને પંચ વિષય ભોગવતા જોયા. હવે ક્યાં સચ્ચિદાનંદ સ્વસ્વરૂપના સુખમાં લીન એવો આત્મા એ દેહને પોતાનું રૂપ માની અને આંખથી રૂપને ભોગવે છે, કાનથી શબ્દને ભોગવે છે, જીવાથી રસને ભોગવે છે બહાર. અને ત્યારે મહારાજે નીચમાં નીચ કીધો. નહીં એમાં નીચ કહેવાની શું જરૂર છે? તો આપણે જોઈએ છીએ આકાર પ્રકાર, પણ નીચતાને પામી ગયો. કારણ કે સચ્ચિદાનંદ રૂપ એવો આત્મા એ જળ મિથ્યા વિકારી દેહને પોતાનું રૂપ માનીને હું આમાં વી ગયું, તે નીચ ન થઈ ગયો? એક બ્રાહ્મણ વટલીને ભંગી થઈ ગયો, ઢેઢડીને પૈણી ઢેઢ થઈ ગયો, ત્યારે નીચતાને પામ્યો, ઉચ્ચતાને? નીચતાને પામી ગયો. તો આત્મા પોતાના ધર્મો છાંડી અને દેહ ધર્મમાં ઘૂસી ગયો તો શું કહેવાય? તો એ મહારાજ કે નીચમાં રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, બાળ દર્પણાને જુએ છે, રસને જાણે છે, શબ્દને જાણે છે, રાગ દ્વેષથી પરસ્પર લડે છે. બે આત્માઓ બાંધ્યા. બોલો, કેટલા? બે આત્મા બાંધ્યા. આત્મા બાંધે તો બાંધે છે શું કરવું? તો આ સત્સંગમાં જે બાંધે છે તો એ આત્માઓ બાંધતા છે નહીં. બે બ્રહ્મ બાંધ્યા, બે બ્રહ્મ બાંધ્યા. એમ બ્રહ્મ એક જ છે બે છે? તો બે બ્રહ્મ બાંધે. સત્સંગમાં તમારે લખ્યું ને આત્મા નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણમ. ત્રણ દેહ ત્રણ અવસ્થાથી પર પોતાના આત્માને બ્રહ્મરૂપમાંની ભક્તિ કરવી બધા કરતા છે ને. તો બધા બ્રહ્મ અને બ્રહ્મ બાંધ્યા કરેલો. અહીંયા બ્રહ્મ છે જ ક્યાં? બધા દેહ ભાવ. અને સત્સંગમાં તમે જો જેમ જેમ દેહ ભાવ વધતો જશે એમ કજિયા અને રાગ, આ રાગ અને દ્વેષ વધ્યા એનો અર્થ દેહ ભાવ વધ્યો. દેહ ભાવ વધ્યો એનો અર્થ આત્મભાવ ભૂલાણો, આત્મભાવ વિસરાણો. પછી મોટા સંતોને દેખાડું આગ લગી ચૌર અવિદ્યા કી હતી ફારી. ચારે બાજુ સંગ્રહખોરી, ચારે બાજુ ક્લેશ, રાજસત્તા, ધર્મસત્તાની પ્રાપ્તિ માટે ખૂન ખરાબા, આ બધું શું છે? આગ જ લાગી ચારે બાજુ. પંચ વિષય નહીં, આગ લાગી છે. કોને દેખાતું હોય? વૈરાગવાન પુરુષને દેખાય. જે જગતની આગથી પર બેઠો એને દેખાય. આગમાં ભળ 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 બળતો હોય એને આગ શું દેખાય? પછી આગમાં બળીને ખાખ થઈ ગયો એને પછી આગ દેખાય? કોને દેખાય? આગથી નોખો હોય એને દેખાય જો કેવી આગ બળે છે. આ સત્સંગમાં આવા આત્મનિષ્ઠ મહાપુરુષો એને દેખાય છે કે સત્સંગમાં ચારે બાજુ આગ લાગી છે. લાગી સાહેબ? ના રે ના. કેમ? પોંચ ફળે પ્રસાદી આપતા ભૂલાઈ ગયું હોય તો આગ લાગે ને? આગ લાગે છે. ક્યાં હેતુઓ બદલાઈ ગયા, આખા હેતુ બદલાઈ ગયા. પ્રક્રિયાઓ રહી ગઈ પણ એના રહસ્ય ને હેતુ કાળે કરીને બધું હળે. પરંપરાઓ હતી હળી જાય લાંબે સમયે. પરંપરાઓ હેલી આવતી હોય પણ એના હેતુ રહસ્ય અભિપ્રાય ભૂલાઈ જાય અને ખાલી પ્રક્રિયાઓ રહી જાય તો શું કહેવાય? નષ્ટ થઈ ગયું. ત્યારે ભગવાન ગીતાજીમાં કે હું તને જે જ્ઞાન આપું છું એ પહેલા સૂર્યને ભગવાને આપેલું અને સૂર્યએ વૈવસ્વતને આપેલું, એને મનુને આપેલું. એ પરંપરાનું જ્ઞાન તને હું ફરીવાર કહું છું. ફરીવાર કહેવાની શું જરૂર પડી? ફરીવાર કહેવાની શું જરૂર પડી? અને સર્વિસ કરવું પડે એમ છે. સર્વિસ કરવી પડે, કાળે કરીને સર્વિસ કરવું પડે. કેમ થયું?
એમાં એટલી ભેગ ભળી જ જાય, એટલું તો ઓલું થઈ જ જાય. રોડ રિપેરિંગ કરવા પડે કાળે કરીને. ત્યાં સંપ્રદાયની એક પરંપરા શું છે? તઈ ભગવાન કેવા જ્ઞાન તને ફરીવાર ધોઈ ધફોઈને વ્યવસ્થિત કરીને ફરીવાર તને આપવું પડશે. કારણ કે આશ્રિતોના હાથ ખરડાયેલા છે, એના હૃદય રાગ દેશથી તૂટેલા છે, તે કેટલો રસ ઝરી ગયો અને બાકી એનો કદડો ભરીને ગોબરું થઈ ગયું બધું. હવે આને મારે ધોવું પડશે ફરીવાર, અને ફરીવાર ધર્મને મારે સ્થાપના કરવી પડશે. અધો ઉર્ધ્વ અરુ મધ્ય દિશો દિશ ભુજા પ્રસારી. શું લાંબા હાથ પ્રસાર્યા? ક્યાં? અવિદ્યા એ અધો નીચે, ઉર્ધ્વ ઉપર, મધ્યે ચારી દિશાઓમાં એને મોટી મોટી ભુજા પસારી છે કોઈને? અવિદ્યાએ. અને એ ભુજાની અંદર બધાને લઈ લીધા, બધાને ખરડી લીધા. રાજાઓ, ધર્મગુરુઓ, પ્રજાજનો, બ્રાહ્મણો, વૈદિકો, જ્ઞાની, જ્ઞાની બધા માર્ગ ચાલતા થઈ ગયા છો. વિષય ભોગ વિલાસ કર્મિકો કર્મ દઢાયું. વિષયની આસક્તિઓ વધી ગઈ, વિલાસ વધી ગયા, અને વિષયની આસક્તિઓ વધે એટલે વિષય ઉભા કરવા માટે આર્થિક, અને આર્થિક ઉભું કરવા માટે કર્મ કો કર્મ દઢાયો. ભજન કરવા માટે ક્યાં પણ ટાઈમ છે? કેમ? કર્મનો ફેંસલો લીધો. પણ જેને ભૌતિક સુખ મેળવવું એના માટે તો કર્મ કરવા જ જોઈએ. સમાજમાં એમ કે ને, પુરુષ પ્રયત્ન કરો, મંડી પડો, અમેરિકા જેટલું દોડો, સ્વર્ગવાળા જેટલું દોડો. કેમ? તો જ પ્રગતિ થશે, નહીતર ભો ભેગા થશો. કેટલાક તો ધર્મને લાંછન આપે કે આ ધર્મ છે એ જ માણસના પુરુષાર્થને તોડે છે. સોહમ હંસા બ્રહ્મહમ આમ કહીને સ્થિર કરી નાખે, દોડતા મટાડી દે. સાચી વાત છે. કારણ કે અધ્યાત્મ એક દ્રષ્ટિએ જો તો ભૌતિક વાસનાઓથી પર કરે છે. વાસનાઓ તૂટે, આસક્તિ તૂટે એટલે સહજ એના કર્મ ઢીલા પડવાના છે. અને જેટલા પ્રમાણમાં વાસના વધે એટલા દોટ વધે. જેટલી વાસના વધે એટલી દોટ વધે. ચોમાસામાં નાના પ્રકારના વ્રત જપ આદિક બતાવ્યું. શું કામ? આ મહિનાની અંદર અંતરની કામનાઓ પુરબારમાં ઉપડે છે. એક મનુષ્યમાં નહીં, પશુ પક્ષીમાં, પતંગિયાઓમાં, તમામ ઠેકાણે તમે જો મયુરના કેકા, કોયલના ટહુકા, પતંગિયાનો આમ તેમ દોડવું, આસક્તિ પુરબાર ખુલે છે. અને જેવી આસક્તિ પુરબાર ખોલે એટલે દોડ વધી જાય. પશુ પક્ષી બધે દોડ વધી જાય. દોડ દોડ દોડ. શું કે છે? એની દોડ છે, આ આસક્તિની દોડ છે. પણ અધ્યાત્મ આસક્તિ તોડી નાખે. આસક્તિ તૂટે એટલે દોડ. જેટલા આસક્ત હશે એટલા દોડતા હશે. ધનની આસક્તિ, માનની આસક્તિ, વિષયની આસક્તિ દોડ કરે. જ્યાં જ્યાં વ્યભિચાર ભાવ હોય એ દેશના લોકો દોડ દોડ બહુ કરતા હોય. કારણ કે કેટલા ભરોંડા ભરવા. કામના હંમેશા માણસને દોડાવે. અને આપણા હાથ પગ જે હલે છે ને એ અંદરનું કયું હાઇડ્રોલિક છે ખબર છે તમને? આસક્તિ, કામના. મહારાજ એટલે કે અંતરમાં કામના વધે તો એને આંખ આદિ ચંચળ થઈ જાય, બધા અવયવો ચંચળ થઈ જાય. કોણ ચંચળતા કરાવે છે? કામનાઓ. કામના. બુઢા લોકો ઓછા દોડે કારણ કે કામનાઓ ક્ષીણ થઈ. જુવાની વધારે દોડે કેમ? કામના વધી. હા, 1 મિનિટ ટાઈમ છે નથી. કેમ? શેના માટે દોડે? આ છે ત્યારે વિષય ભોગ વિલાસ કર્મ કો કર્મ દૃઢાયો. વિષય ભોગે શું કરાયું? કર્મ, અનુત કર્મો ઉભા કર્યા. કવિ ગુની પંડિત જાણ તાહી લે તહા ડૂબાયો. પછી કવિ હોય, અનંત ગુણિયાલ હોય, પંડિત હોય, બધાને ડૂબાડી દીધા. કોઈને? અવિદ્યા. અવિદ્યા કઈ? આસક્તિ. અને એને કવિઓને ડૂબાડ્યા, ગુણિયાલને ડૂબાડ્યા, પંડિતોને ડૂબાડ્યા, ધર્મગુરુને ડૂબાડ્યા, બધાને ડૂબાડ્યા. તેહી વાક ઝાળ ડારી વિકટ નર નારી આવૃત કે. એવી ઝાળ નાખી કે ઝાડમાં તમામ માછલાઓ, મગરાઓ બધું જ અટવાઈ ગયું. માયાની ઝાળ છે.
ઈશ્વરો સુધી અટવાઈ ગયા, ઈશ્વરો સુધી. એવી મોટી જાળ. જન મુકુંદ મદ મચ્છર લગ્યો યો માયા વશ કર લીએ. શું કે છે દાસ મુકુંદ? કહે છે દરેકને મદ લાગ્યો છે અને મચ્છર લાગ્યો છે અને એને લઈને માયાને વશ થયો છે. મદ એટલે અહંભાવ અને મચ્છર એટલે હંમેશા પ્રગતિ છે કોમ્પિટિશનમાં જ હોય. કોમ્પિટિશન વિના ક્યારેય માનવને પ્રગતિનો સૂર ન ઉઠે કે મારે ઓલા કરતા ઓછું છે, ઓલા કરતા ઓછું છે. હોન્ડા લઈને જાતો સામે મારુતિ આવ્યો તો કે આની પાસે મારુતિ છે, મારી પાસે ઓલા પાસે આટલું છે, મારે નથી. કોઈની પાસે આવા કપડા મારે નથી, ઓલો સારું કરીને કઈ મારી પાસે નથી. બીજાનું જોયું એટલે તરત પોતાને એમ છે હું આવું કંઈક. તો મચ્છર કે શું કે સ્પર્ધક મચ્છર. બે જ વસ્તુ દોડાવે છે, એક તો અહમ અને બીજું મચ્છર. મચ્છર એટલે મારે આના કરતા આગળ જવું છે, આના કરતા મારે આગળ જવું છે. ભયંકર ઈર્ષા વાળો હોય તો ઓલાને હેઠો પાડીને પોતે આગળ બેહે, નહીતર પોતે મહાપ્રયાસ કરીને એના કરતા આગળ જવા પ્રયાસ કરે છે. આજે બધા દુનિયાના દેશો શેમાં જોડાયા છે ખબર તમને? સ્પર્ધામાં. બધા એક જ સ્પર્ધામાં છે. સારું મહારાજે લખ્યું છે સ્પર્ધાથી પ્રગતિ બહુ થાય, પ્રગતિ થાય પણ અંતરમાં દાજે એટલી થાય. હા, ઈર્ષાથી પ્રગતિ બહુ થાય પણ મનમાં સતત દાજ બહુ રહ્યા કરે. હજી મારા કરતા આગળ છે, હજી મારા કરતા આગળ છે, હજી મારા કરતા આગળ છે. એટલે મનમાં શાંતિ ન હોય, હોય ન હોય. પ્રગતિ છે પણ અશાંત પ્રગતિ છે. રૂપશંકરે પૂછ્યું છે મોરે તું હું એમ જાણતો જ અવિદ્યા બીજે ઠેકાણે છે, પણ હવે તેમ દેખ અહીં જ છે. લો ક્યાં ક્યાં કે ઠેકાણે? એ જ ખૂબી છે ને. હંમેશા આપણે બીજામાં જ ધક્કો મારી. જે કઈ કથા આવે છે એ બધી ક્યારે મહાભારતની કથા આવી, રામાયણની કથા આવી, દુર્યોધનની કથા આવી, પછી એની કથા છે. એ તો બધા પ્રતીક છે, એ તો બધા સિમ્બોલ છે. હંમેશા કોઈનું જીવન ઉપર ફેંકવું નહીં, પણ કોઈનું જીવન ઓઢી પણ ન લેવું. પણ એમાંથી એને સારા મૂલ્યો કઈ રીતે પ્રાપ્ત કર્યા, સારું મૂલ્ય શું કહેવાય, કઈ પ્રાપ્ત કર્યું એ શીખવાનું હોય. પણ આપણે શું કરીએ? કા એનું માથે ઓઢી લેવા. હું મુક્તાનંદ સ્વામીનું જીવન માથે ઓઢી લે એવો થઈ જાવ, પણ એવો તો નહીં જ થઈ શકે. કારણ કે એનો આખી પ્રકૃતિ રીતભાત અલગ છે, તમે જુદા છો. તો એને એ મૂલ્યો કેવા મેળવા, કેમ મેળવા, એવું એમાંથી શીખવાનું છે. હંમેશા વાર્તામાંથી શીખવાનું હોય. શું વાર્તા સાંભળે? છોકરાને વાર્તા ન કરે એ શેના માટે હોય? ઉપદેશક વાર્તાઓ છે. જેવું કરે એવું ખાડો ખોદે એ પડે, જે ખાડો ખોદે એ પડે. એવી જે વાર્તાઓના મથાળા છે આપણને શીખવાડે છે. પણ એ વાર્તા કઈ માથે લેવાની નથી, આપણે શાળિયું થવાનું છે. તો સિંહ ચારી બાજુ રંજાડવા માંડ્યો તો પછી ભાઈ વારા કર્યા એક પછી એક પશુઓના. તે શિયાળનો વારો આવ્યો, પણ એ તો ભાઈ પાક્કું ને. તે શિયાળીઓ હાથે કરીને મોડું ગયું અને સિંહને એવી કડકડતી ભૂખ લાગે. 3 વાગી ગયા બપોર પછીના. અને ખીજાણો ક્યાં મોડો આવ્યો? બાપજી મારું સાંભળો તો ખરા, પણ શું છે કે? તો કે ભાઈ મારે તમારી જેવો જ એક સિંહ આડો ફેરો અને મને કે હું તને ખાઈ જાઉં. મેં એને બહુ સમજાવ્યો પણ માને જ નહીં. 3 કલાક સુધી સમજાવ્યો, ખાઈ જ જાય. પણ મેં કીધું અમારો મહારાજા સિંહ ભૂખ્યો છે, હું એનો ખોરાક છું, તો વચ્ચેથી ખાઈ જાવ તો એને ભૂખ કડકડતી લાગશે ને હેરાન થાય. કોણ છે? અરે પણ રસ્તામાં છે. કોણ છે? હાલ દેખા. લઈ ગયા. એક કૂવો પાણીનો ભરેલો અડધો. ક્યાં છે? તો કે આમાં ગયો. ક્યાં? આમ જોયું ત્યાં દેખાણો. એવું ડાજો પડો કરી ભયંકર રૂપ કર્યું તો સામે એને ગર્જના કરી તો સામેથી પણ આને એમ કે છે માથાનો, મારી નાખું, મારી સલામ. ગયો
કુવામાં ગયો. લ્યો શિયાળભાઈ કે સિંહ બાપા જય સ્વામીના. એ વખતે સ્વામીને સંભાળ આખા દુનિયાની મૂળ અવિદ્યા છે રાગ અને દ્વેષ. ભગવાન સિવાય અન્યમાં જે આસક્તિ થવા મળી એના પ્રત્યેના જે કર્મો ચાલુ થયા એ બધા આપણે અવિદ્યાનો પેઠી ગયા. વૈરાગમાં રાગ પેઠો એ શું છે? અવિદ્યા છે. બીજા નંબરે દરેકના હૃદય સાથે આપણું હૃદય જોડવાનું હોય એના બદલે હરિભક્તો સંતો એની અરે આપણા કટ્ટરતા ઉભી થઈ કજિયા ક્લેશ ઉભા થયા. આનું નામ શું કહેવાય? એનું નામ દેશ. એવી મજબૂત મોટી દિવાલ અને એમાં વચ્ચે 3 તિરાડ પડી ભયંકર. શું કહેવાય? નાશ તરફ જઈ રહ્યું છે ને. તિરાડ પડે એટલે શું થયું? નાશ તરફ ગઈ. પણ નીચેથી લૂણો લાગે તોય પડે. એ લૂણો લાગ્યો એ રાગ છે. નાના પ્રકારના રાગ પેઠા જીવનમાં. એટલે તમે સત્સંગમાં તમે જો એટલું ભજન ભક્તિ કરતા હોય પણ ધીમે ધીમે એને જગતમાં આસક્તિ શરૂ થાય એટલે સત્સંગમાં તમે જો ધીમે ધીમે કરતા 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 એને ખાઈ જાય. રાગ છે એ જીવનને લૂણાની પેઠે ખાય, ખબર ન પડે પણ પાયામાંથી ખાય. અને તિરાડ છે એ ધીમે ધીમે 2 ભાગ કરે 3 ભાગ કરે પછી એ તોડી નાખે. રાગ અને દ્વેષ એ જીવાત્માના મોક્ષ માર્ગે શું છે? અવરોધ છે, ખાલી નષ્ટ કરવા માટે છે. સ્વામી કે કેટલાક તો કલ્પના કરીને બેઠા છે નથી. ઘણા જો ને આ 4 રસ્તે બેઠા હોય કલ્પના કરતા હોય કે હવે 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 વડાપ્રધાન હલાવી નહીં ગઈ, હવે ગુજરાતમાં ભાજપ તો આવશે જ નહીં આવે ને. હવે બેઠા બેઠા કલ્પના કરતા એમ. હવે એનું ઘરે હકાવી ન શકતો હોય, શરીરે ન હકાવી શકતો હોય પણ કલ્પના ક્યાં નહીં કરે? સ્વામી કે આ સત્સંગમાં બેઠા 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 હું કલ્પના કરતા હોય ત્યારે સ્વામી કે જુનાગઢના મંદિરનું તો સ્વામી નહીં હોય ત્યારે પડી ભાંગશે બધી. એ આ ઘણ લઈને બેઠો એટલે જ પડી ભાંગવાની છે. પણ શુભ ભાવના કરવી કેવી? તમામના રક્ષક ને પોષક તો મહારાજ છે. કોઈ વ્યક્તિને આધારે થોડા મંદિરો છે? કઈ કોને આધારે છે? એ તો મહારાજને આધારે છે. તો એ લોકમાં કહેવાય છે ચોરાનો વંશ ના નહીં. કેટલા બાવા પછી બાવો હોય તો આ મળી રહે ને. એમ થાય કે આ બાવો બહુ સારો છે ને આ બાવો ગયા પછી તમે જોવા નતા એમ થતું કે આપણે નહીં હોય ત્યાં આ જોઈ ને આપણું કુટુંબ કેવું થઈ જાય. કેવું થઈ ગયું? દેશી નળિયામાંથી વિલાયમાંથી સત્તુ આવી બંગલા થઈ ગયા. આપણે શું કલ્પના કરતા હતા કે આપણે ધરી છે, આપણે મોભાર છે, આડહર છે, હું નહીં હોઉં ને આ બધું બહુ સારું થઈ જાય. દરેકને પોતાની અહમને આધારે આવું દેખાતું હોય અને પોતાની એક દ્રષ્ટિ લઈને ફરતા હોય. જેમ કમળો થઈ ગયો એ પોતાની દ્રષ્ટિ લઈને ફેર્યા કરે, જ્યાં જાય ત્યાં પીળું દેખાયા કરે. એની નિર્ણય શું આપશે કે બધું આવું પીળું થઈ ગયું. હવે બધાને કમળો, દિવાલને કમળો થઈ ગયો, કપડાને કમળો થઈ ગયો. કમળો થયો છે ક્યાં? એ જીવના હૃદયમાં જે ભાવના તરફ જીવન જતું હોય ને એવી કલ્પના કરતા હોય ને એનું જીવન અંદરથી ધીમે ધીમે પતનને પામતું હોય. અને પતનને પામતું હોય ને એને કલ્પના એવી જ આવે કે આ બધું પતનને પામી જાય. એને પતન પામતું હોય ને ન કીધું અમદાવાદમાં કઈ પાણી ખોલતો હોય છે બેઠો બેઠો, પ્લમ્બર છે ને ઢાંકણ ઓછું કરીને, અને આમથી દારૂ ચડેલો અને અમદાવાદ ને ફેરવે છે. જો કાઠલો પકડ્યો, શું છે
આજ ખબર પડી કે અમદાવાદ ને કેદુનું કોણ ફેરવે છે. કોણ ફેરવતો હતો? એને દારૂ પીને ફેર ચડેલા, એટલે એને બધું કેવું દેખાય? તે જેનું જીવન આંતરિક પતન તરફ જઈ રહ્યું હોય એને ચારે બાજુ આવું દેખાય, પતન જ દેખાય. નિરાશાવાદ કે શું કે? નિરાશાવાદ. હવે આ સત્સંગ તો હાવ આઢી ગયો, હવે સત્સંગમાં કઈ રહ્યું નથી. પેલા કેવો સત્સંગ હતો? પેલા કેવો સત્સંગ હતો? ગોપાળાન સામે ધોળા પર આવે એવો કેવો હતો? રામચંદ્ર ભગવાન વખતે બહુ સારું હતું. રામરાજ હતું ને, રામરાજ હતું. કલ્પના કરો કે રામ ભગવાન, હા, રામજીને રાય તિલક કરવાનું હતું હવારમાં, અને ભરતજી ક્યાં હતા? શું કામ હતા ખબર છે તમને? બસ એટલે એમ જ હોય. રાજ્યાભિષેક થાય એ પ્રસંગ નાનો એવો કહેવાય? કેવડો પ્રસંગ કહેવાય? અને ભરતજી મોસાળ હોય, મોસાળ તો કેમ હતા? બસ એમ હતા કે ને, એ જ્યાં જ્યાં રજવાડા, જ્યાં જ્યાં સંપત્તિ, જ્યાં જ્યાં સત્તા હોય ત્યાં આમ જ હોય, હંમેશા આમ જ હોય. આપણે કે રામરાજ આવ્યું હોય તો ભાઈ મોસાળ જ વયો જાય. રામરાજ આવે તો કાયમ આમ જ રે. ઋષિ મુનિઓ યજ્ઞ કરતા તો હું પડતું એમાં? આજ કોઈ આપણા યજ્ઞમાં હાડકા જ નાખતા નથી. કોઈ જેને ખૂણે બેન ભજન જ કરવું એને ક્યાં કોઈ નડે આજે? પણ એ તો કાયમ નખાતા જ હોય, નાખતા જ આવવાના છે. એ તો આ ત્રણ ગુણની સૃષ્ટિ છે. તમે આગળથી ઉપરથી ચાખો કે નીચેથી ચાખો, પણ એ નિષ્કળાનંદ સામે લખ્યું. ઉદંબરે ટોચના લ્યો, નીચેના ફળ લ્યો, વચ્ચેના લ્યો, એ બધા કચકચ કચકચ થતા. સતયુગ લ્યો, ત્રેતાયુગ લ્યો, દ્વાપર લ્યો કે કળિયુગ લ્યો, એ બધે કચકચ કચ સિવાય સંસાર જ્યાં છે ત્યાં આમ જ હોય. હવે એમાં જો નિરાશાવાદ લઈને બેસી જાય તો એને બધું કેવું દેખાય? એને બધું એવું જ દેખાય. ત્યારે મહારાજ કે છે હિંમત વગરની વાત કરતો એને નપુસંગ જાણવું. મુક્તાનંદ સ્વામી છે ઢીલું બોલ્યા તો મહારાજે એનો મુક્તાનંદ સ્વામી વચન ફેંકી દીધું. મારા સત્સંગનો ઉત્કર્ષ હોય ત્યારે આમ દેખાય. મહારાજ કે ભગવાનની ઈચ્છા હોય તો સત્સંગ વધો કે ઘટો, પણ ક્યારે આપણે હર્ષશોકમાં પડવું નહીં. કારણ કે મોટેરો થઈને આવી રીતે નિરાશાની વાત કરે તો વાહિલા બધાય ભાંગી પડે, બધું પડી ભાંગે. એટલે એ તો સામાન્ય જહન લેવું જ હોય, અને એમાંથી જ કાઢવાનું છે. જેને આ ધૂળ ધોયા બધા ધૂળ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. છતાંય આ ખેડૂતોને વચ્ચે કન્ટિન્યુ 2 દુષ્કાળ પીડ્યા, તોય ત્રીજે વર્ષે વાવ્યું લ્યો. અને આ વર્ષે વાવ્યું જો પાછું સુકાઈ જાય તો આવતે વર્ષે પાછું હવે હું આવે. 4 વર્ષ ફેલ ગયા, 4 વર્ષ ફેલ ગયા તો થયું. આવે તમે એક વાર માંદા પીડ્યા, વળી દવા લઈને હાજર થયા, બીજી વાર, ત્રીજી વાર, 8 વખત માંદા પીડ્યા હોય તો તો એ દવા લ્યો પાછી. પણ હવે હું જીવવું એમ તોય. અરે 98 વર્ષે ખાટલે પીડ્યો હોય ને એક દંડો ઉપડી ગયો હોય ને તોય એમ થાય કે કોઈ હારા વૈદ્યને બોલાવો ને, હારા વૈદ્યને. 98 વર્ષે એક દંડો ઉપડી ગયો છે, નાકની દાંડી નમી ગઈ છે, કાનના બુટિયા ઠંડા થઈ ગયા છે, છતાં એમ તે કોઈ હારો વૈદ્ય બોલાવો ને. તો સત્સંગમાં એવી આશાવાન નહીં રહેવાનું. પેલા કરતા તો કેટલા દેશકાળ એ દ્રષ્ટિએ તો ઉલટા સારા છે. જેને ભજન કરવું છે, કરાવવું છે, શુદ્ધ આશય લઈને જે બેઠો છે. દુષ્ટ આશય હોય એને કઠિન પડતું કદાચ કે હું સત્સંગમાં હોવાથી મોવડી થઈને બેહું. અમારા રાજકોટમાં મોવડી પ્લોટ છે, ત્યાં જઈને બેસી જવું, મોવડી છે. આવા દુષ્ટ આશય છે એને બધું છે. બાકી જેને દાસના દાસ થઈ અને સત્સંગ કરવો છે ને ભજન કરવું એના માટે કેવા સારા દેશ કાઢે બોલો. હવે જેને ભજન કરવું છે ને બાર એ સાંજે 6 વાગે આમ સત્સંગ ધૂનમાં બેસી જાય અને સવારે 9 વાગ્યા સુધી કોઈ ઉઠાડ જ કેજો લો. ત્યાં લાંબો થઈને હુઈ જતો ઉઠાડે, પણ ધૂન ભજન કરવા એને કોણ ઉઠાડવાનું છે? કોઈ ઉઠાડવા નથી. જેને ભજન જ કરવું છે ને ક્યાં વાત. ત્યારે દેશકાળ તો ઉલટા
સારા છે તેને ભજન કરવું. મને ખબર છે હવે એ વખતે હા દાખલ થયા છાત્રાલયમાં, પછી 24 કલાકની ધૂન કરી. લાંબા થઈ ગયા બધા. હવે કે આવડી મોટી ધૂન તો ન કરાય, 12 કલાક રાખવી આપણે. 975 વિદ્યાર્થી, કેટલા? 900 છાત્રાલયમાં, છતાં 24 કલાકની ધૂન બહુ લાંબી થઈ ગઈ. પછી કે આવડી મોટી ધૂન તો. શાસ્ત્રીજી મહારાજે જુનાગઢમાં ધૂન કરવા માટે કીધું કે આપણે 12 કલાકની કન્ટિન્યુ ધૂન કરી. નારાયણદાસ સ્વામી કે સાધુરામ બહુ લાંબુ પડી જાય, ન થાય. 350 સાધુ હતા. કેટલા? તો કે 12 કલાક તો કેમ થાય સ્વામી? થઈ જાય. કેમ કરશો? તો કે આમ ગોઠવશું, વારા ગોઠ આમ છે. તો કે ટ્રાય કરો, થાય તો. આજ આપણે થાય છે ને દેશકાળ ઉલટા અમુક સારા છે, પણ આપણે એક વસ્તુ નક્કી કરીને બેસી જાય, આવું હોય એ જ સારું હોય, બાકી બધું ખરાબ જ છે એમ. એ સિવાય પછી નહીં. તમે ગ્રહસ્થ નક્કી કર્યું આટલા રૂપિયા મળે તો જ આપણે સુખી કહેવાય એમ. 2.25 કરોડ રૂપિયા મળે ને તો આપણે સુખી કહેવાય. પછી 2 કરોડ સુધી પહોંચે ને તો એમ થાય કે આપણે મહાદુખી છે હજી, કે નહીં? મહાદુખી છે. છોકરો ભણતો હોય ને તો નક્કી કરે કે 92% આવે ને તો બરોબર. હવે એ છોકરાને 91% આવે ને તો એને લોહી પી જાય આવડવા. 1% કેમ ઓછો આવ્યો? એ બાપો જ કરાવી નાખે 92 થઈ જાય. પણ આપણે એક પોઈન્ટ એવો નક્કી કરી નાખી આમ જ હોવું જોઈએ. પછી એની આજુબાજુ ગમે એવું સારું હોય તો એને પછી હૃદયમાં એવું જ રહ્યા કરે, આમ છે આમ છે આમ છે ને આમ છે. ભાઈ દેશકાળ સારું એટલું મારું કરે તો કોઈ પણ દેશકાળમાં ભજન થઈ શકે. પ્રહલાદજી જો એ દેશકાળમાં ભજન કરી શકતા હોય તો એવું તો ક્યાં કોઈ છે આજે? નારાયણનું નામ લ્યો કોઈ તમને હોળીએ ચડાવે છે? ઉલટા રાજી થાય. આજ તો ભજન કરનાર દેખીને તો રાજી થાય છે. ત્યારે એક દ્રષ્ટિએ જુઓ તો અવિદ્યા પાંગરી છે, અને બીજી દ્રષ્ટિએ સાનુકૂળ દેશકાળ પણ છે. ત્યારે સ્વામીએ લખ્યો શેરડીનો વચલો ભાગ છે. ભલે થળિયા જેટલું કદાચ એટલું ગળ્યું નહીં હોય પણ કઠણ તો નથી. હા, એક બટકું વધારે ખાવો, સુગરનો ભાગ વધશે. બીજું ઓલો થળિયા વાળો એક બટકું ખાય, આપણે 2 બટકા ખાઈ જાવ. એટલું ગળપણ આપણને પૂછડિયા વાળા એમ કે અમે 8 બટકા ખાઈ જાવ, પણ પેશાબ કરવા વારંવાર જવું પડે, શું કરવું? આજ તો સત્સંગમાં ભગવાન પ્રગટ બિરાજે છે. સ્વામી કે છે સત્સંગમાં મહારાજ, અને એ છે ત્યારે આપણે ટકી શક્યા છીએ. જો એની કરુણા ન હોય ને તો માયા તો એવી ખીજાણી છે, કરો પાડીને દાટી દે એમ છે. અને એનો રાજીપો છે, અને એ જ સમજવું. હમણાં આજ સંતોનો પારણાનો દિવસ હતો ને, તો વાસીથી ફોન આવ્યો કૃષ્ણ સ્વરૂપ સ્વામીને. એ કે 40 સંતોને ચાંદ્રાયણ પૂરા થાય છે કે એટલે પારણા કરીએ છીએ. મેં કીધું હા વાસીમાં. તો કે મેં કીધું આ રાજીપો, મહારાજને મોટા સંતોનો રાજીપો છે, એનું લક્ષણ શું? આપણે મહારાજને માર્ગે ચાલતા નિર્વિઘ્ન ચાલી શકીએ છીએ. કોઈ માયાના દેહભાવના વિષયના આવરણ નથી આવતા, અને આપણા વ્રતો પૂરા થઈ જાય છે, આપણા ત્યાગ ટકી રહેશે. આ રાજીપો કે માઇકમાં વખાણ કરે રાજીપો? અંતરમાં આવા વ્રતો કરવાના કળિયુગમાં સંકલ્પ થાય છે. તમારા કરતા સાધુઓને તો અખંડ લાડવાની વચ્ચે આસન, ઉપર લાડવા નીચે લાડવા, એની વચ્ચે જો સંતો આવા વ્રતો કરી શકતા હોય એનો અર્થ મોટા સંતોનો આ જ રાજીપો છે. અને ખરાબ ઘાટ થવા માંડે, આચરણ બગડવા માંડે ત્યારે સમજવું કે આ બધો કુરાજીપો આવ્યો. તો વ્રતો નિર્વિઘ્ન થાય ત્યારે મહારાજને મોટા સંતોને પ્રાર્થના કરી તારી કૃપા અમારા ઉપર છે, અને તારી કૃપાથી તારા તરફ અમે ડગલા મૂકી અને અમે નજીક આવી રહ્યા છે. આમ તો પ્રાર્થના એટલે ભગવાનને થેન્ક યુ કેવું. શું કે આ કોઈ મહોત્સવ પૂરો થાય તો છેલ્લે આભાર વિધિ કરીએ ને આપણે. શું આભાર વિધિ? ફલાણા એ પ્લોટ ફાળવ્યો એટલે એનો આભાર. મંડપ વાળાનો મંડપ પડ્યો નહીં માથે એનો, માઇક વાળાએ માઇક હરખું હાક્યું એનો, ફલાણા ગેસ્ટને બોલાવેલા સમયસર આવી ગયા એનો આભાર. બધા એનો આભાર વિધિ. ત્યારે મહારાજનો પણ આભાર તો માનવો જોઈએ કે નહીં, કે એની કૃપાથી આપણું શરીર સારું રહ્યું,
આપણા મન હખણાર્યા હખણારીએ નહીં. એકાદશી સાંજે નક્કી કર્યું હોય પણ 11:30 હખણું ન રહી બપોરે આમ છે તેમ છે કે વ્રતમાંથી આપણને પાડી નાખ. ત્યારે આ બહુ મોટી ભગવાનની આપણા ઉપર કૃપા છે કે આપણે શરીર ઇન્દ્રિયો અંતઃકરણ સકંજામાંથી આપણે બહાર થોડાક નીકળી મહારાજ સુધી પહોંચી શકીએ છીએ. એ સંતોનો મોટો રાજીપો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર